અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાની પીડિતોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે। સિવિલ હોસ્પિટલ પાસે ચાની લારી ચલાવતા એક બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘવાયેલા તુલસી ભીલે કોર્ટના આદેશને આવકાર્યો છે। વર્ષ 2008ના એક કાળા દિવસે સિવિલ હોસ્પિટલ પાસે થયેલા વિસ્ફોટમાં તુલસીભાઈના શરીરમાં 14 જેટલા છરા વાગ્યા હતા અને મોતને નજીકથી જોનાર તુલસીભાઈ 28 દિવસની લાંબી સારવાર બાદ સાજા થયા હતા। આજે વર્ષો બાદ આવેલા ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું છે કે આ ન્યાયની જીત છે। ભલે તેમણે શારીરિક ઇજાઓ આજે પણ તે દિવસની યાદ અપાવે છે, પરંતુ કોર્ટના ચુકાદાથી તેમને અને અન્ય પીડિત પરિવારોને માનસિક શાંતિ મળી છે। અમારે વળતરની કંઈ માંગ નથી। અમારા વળતરે એના માટે વળતર એવું છે કે આ જે આતંકીએ આ જે બોમ્બ ફોડ્યો હતો અને જે નિર્દોષ લોકોને માર્યા હતા એ લોકોને જેવા તડપાઈને માર્યા એવા આતંકીઓને તડપાઈને મારો અને ફાંસી આપો એવી અમારી સજા। મને ખબર પડવી જોઈએ કે આ જે બોમ્બ બ્લાસ્ટ સિવિલ હોસ્પિટલમાં કર્યો હતો એની આ લોકોને સજા મળી છે, એટલે એમ લોકોને ખબર પડવી જોઈએ, આતંકીઓને ખબર પડવી જોઈએ, જે એમના પાકિસ્તાનના જે દલાલો છે ને એમને ખબર પડવી જોઈએ કે આ આતંકીનું